સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, શરૂઆત કરીએ. કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જે સમાચારો પર ફોકસ છે ને સૌથી પહેલાં જે સ્વિગી પર આ તમારે ફોકસ રાખવાનો છે, કારણ કે અહીંયાથી જુઓ તેમણે ઇન્ડિયન ઓન્ડ કંટ્રોલ્ડ કંપની એટલે કે આઈઓસીસી કંપની બનવા માટે જે શેરધારકોની મંજૂરી જોઈતી હતી આ મંજૂરી મળી ગઈ છે. મહત્ત્વની વાત છે કે ઓલરેડી મે મહિનાની અંદર શેરધારકોએ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો, પરંતુ ફરી પાછો આ પ્રસ્તાવ આવ્યો છે અને શેરધારકોની મંજૂરી મળી ગઈ છે. હવે આનાથી થશે શું કે 49.5%થી વધારે અહીંયા હિસ્સો કોઈપણ વિદેશી એન્ટિટી આ કંપનીની અંદર ન ખરીદી શકે એ પ્રકારનું અહીંયાથી આ મંજૂરી લેવામાં આવી છે શેરધારકોની. હવે આ સ્ટેટસ કેમ જરૂરી છે એના પર તમારે ખાસ ફોકસ રાખવાનો છે, કારણ કે જુઓ અહીંયા જ્યારે પણ ભારતની અંદર ઈ કોમર્સમાં કે ટેકનોલોજી સેક્ટરમાં કોઈક વિદેશી કંપની આવે છે એમના માટે ઘણા બધા રૂલ્સ અને ઘણી બધી રેગ્યુલેટરી રિક્વાયરમેન્ટ જે છે એ ઘણી કડક હોય છે. એટલે જ્યારે આઈઓસીસી એટલે કે ઇન્ડિયન ઓન કંટ્રોલ કંપનીનું સ્ટેટસ મળે છે ત્યારે એ બધી કમ્પ્લાયન્સ એમને રેગ્યુલેટરી એટલા નથી કરવા પડતા. રેગ્યુલેટરી જે વોચ છે એ થોડીક અહીંયાથી ઓછી રહે છે. એટલે એ બધાને લઈને ખાસ કરીને અહીંયાથી મહત્ત્વનું રહે છે કે કંપની પર કોઈ વધારે ઇન્ટરફિયર નથી આવતા, સરકારી હસ્તક્ષેપો નથી આવતા અને એમણે નિયમો પણ એટલા બધા કડકાઈનું પાલન નથી કરવું પડતું જેટલી વિદેશી કંપનીઓએ કરવું પડે છે. એટલે આ બધાને લઈને આ સ્ટેટસ ખૂબ જરૂરી હતું સ્વિગી માટે અને આવવાથી ખાસ કરીને આમ તો સેન્ટિમેન્ટલ ફરક એ પડશે કે બહુ મોટું આવનારા વર્ષોની અંદર પણ અહીંયા કોઈ મોટું આપણને ઇન્વેસ્ટમેન્ટ વિદેશી આવતું જોવા નહીં મળે. કંટ્રોલ પૂરેપૂરો ભારતીય લોકોના હાથમાં રહેશે. અને બીજી વસ્તુ કે રેગ્યુલેટરી જે અનસર્ટેનિટી છે આ સેક્ટરને લઈને એ થોડી આપણને ઓછી થતી જોવા મળશે. એટલે આ બધાનો ફાયદો સ્વિગીને આવનારા સમયની અંદર મળશે. એટલા માટે આ થોડુંક વધારે મહત્વનું છે, ધ્યાન રાખીશું આના પર. આજના દિવસે થોડું પોઝિટિવ ઇમ્પેક્ટ કદાચ આપણને અહીંયા આવતો જોવા મળી શકે. બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ પર. એની અંદર MGL, IGL, ગુજરાત એનર્જી તો છે જ, અડાણી ગેસ પર પણ તમે અહીંયાથી ધ્યાન રાખજો, કારણ કે જો સરકારે 1 સપ્ટેમ્બરથી નવી PNG ઇન્સેન્ટિવ સ્કીમ લાગુ કરવાની વાત કરી છે કે સ્થાનિક PNG એટલે કે જે ઘરોના PNG કનેક્શન છે કે કમર્શિયલ PNG કનેક્શન છે એ વધારવા માટેની પ્રોત્સાહન અહીંયાથી જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે એમને આપવામાં આવશે. હવે આની અંદર ઇન્સેન્ટિવ તરીકે જે મહત્ત્વની વાત છે કે APM ગેસ એમને વધારાનો ફાળવવામાં આવશે અને વધુ સસ્તો ફાળવવામાં આવશે. નવા કનેક્શન પર લગભગ 200 SCM વધારાનો APM ગેસ મળશે એ પ્રકારની વાત છે. સ્કીમ 6 મહિનાના સમયગાળામાં 2 તબક્કામાં અમલમાં મૂકવાની છે. PNG કનેક્શન પર આનો જે પેબેક પીરિયડ છે એ પણ થોડોક ઘટાડવાની વાત કરી છે. પહેલાં 10 વર્ષથી ઘટાડીને 3 વર્ષ થઈ શકે છે. એટલે ઘણા બધા ઇન્સેન્ટિવ સરકાર અહીંયાથી આપી રહી છે. એટલા માટે પણ આ મહત્ત્વનું કે જુઓ અત્યારે જ્યારે આપણે યુદ્ધનો સમય જોયો હતો કે જ્યારે LPGની બહુ મોટી ક્રાઇસિસ આપણને આવતી જોવા મળી હતી, એની સામે જો સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ PNG નું સપ્લાય અહીંયાથી વધારે છે, PNGના કનેક્શન વધારે છે, તો આવનારા સમયની અંદર કદાચ આપણને આવી કોઈક બીજી પરિસ્થિતિ ઊભી થાય તો એટલા મોટા ક્રાઇસિસનો સામનો ન કરવો પડે એ માટેની થોડીક પૂર્વ તૈયારીઓ છે. જોઈએ અહીંયાથી કંપનીઓ પણ કઈ રીતે આને આગળ લઈ જાય છે, પરંતુ એના પર એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. એટલે આ બધી આજે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ પર નજર રાખજો. થોડી ઘણી તેજી આવી શકે છે, આમ પણ બહુ મોટું અંડર પરફોર્મન્સ છે આ બધામાં, એટલે એના પર એક ફોકસ રાખીશું. આની સાથે જ એસ્ટર DM પર ફોકસ રાખવાનું છે. આજના દિવસે એક બ્લોક ડીલની શક્યતા છે. અહીંયાથી 4781 કરોડની બ્લોક ડીલ થઈ શકે છે. સેન્ટેલા મોરેશિયસ હોલ્ડિંગ્સ લગભગ 7.2% હિસ્સો વેચે એવી શક્યતા છે. 766ની ફ્લોર પ્રાઇસ છે અને ગઈકાલના બંધભાવથી લગભગ 6.25%નું ડિસ્કાઉન્ટ છે. એટલે ધ્યાન રાખીશું કે એસ્ટર DMની અંદર આજના દિવસે આપણને કયા પ્રકારનો કારોબાર થતો જોવા મળે છે. એક સારી રનઅપ રહી છે આ કાઉન્ટરની અંદર પણ. એટલે કોણ એન્ટ્રી લે છે, કયા સ્થાનિક રોકાણકારો કે અન્ય વિદેશી રોકાણકારો આવે છે, એના પર પણ એક ફોકસ રાખવાનું રહેશે આજના દિવસે. એટલે એના પર એક ધ્યાન રાખજો. બીજી તરફ જ્યુબિલિયન્ટ ઇન્ગ્રેવિયા ઇમ્પોર્ટન્ટ અને મહત્વના સમાચાર છે. ઝેક્ટ્રોન ટેકનોલોજી કરીને કંપની છે, 40% હિસ્સાનું અધિગ્રહણ લગભગ 189 કરોડની અંદર કર્યું છે. હવે કંપની બહુ મોટી નથી, અધિગ્રહણ પણ એટલું મોટું નથી, પરંતુ મહત્વનું એટલા માટે છે કે હવે આ અધિગ્રહણને લઈને જ્યુબિલિયન્ટ ગ્રુપ જે છે તે હવે ઇલેક્ટ્રોનિક્સ છે, સેમિકન્ડક્ટર છે, આ ક્ષેત્રોની અંદર પદાર્પણ કરતું દેખાશે, એની અંદર એન્ટ્રી લેશે. હવે
આપણને ખબર છે છેલ્લા ઘણા સમયથી સેમિકન્ડક્ટર માટે તો ઓલરેડી મોટા મોટા ઇન્વેસ્ટમેન્ટ ભારતની અંદર થઈ રહ્યા છે, એટલે હવે પ્રાઇવેટ પ્લેયર્સ અહીંયાથી પણ વધતા આપણને જોવા મળી રહ્યા છે. બીજી તરફ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ની સ્કીમને પણ હમણાં જ આપણે ગઈકાલે સમાચાર જોયા હતા કે જે મંજૂરી મળતી દેખાઈ હતી, એ મંજૂરી મળ્યા બાદ આજે નવા ગ્રુપ્સ આવી રહ્યા છે, એ અહીંયાથી ખાસ કરીને આ સ્પેસને વધુ કોમ્પિટિટિવ બનાવશે. એટલે એના પર પણ એક ફોકસ રાખવાનું છે. મહત્વનું છે, જોઈએ આજે આ કાઉન્ટર પર આપણને કેવી અસર આવતી જોવા મળે છે. ઓવરઓલ પોઝિટિવ સમાચાર છે, ધ્યાન રાખવાનું રહેશે. બીજી તરફ રેલટેલ EPFO પાસેથી લગભગ 166.8 કરોડનો વર્ક ઓર્ડર મળ્યો છે. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ, ક્લાઉડ સર્વિસ માટેનો એક ઓર્ડર છે, ધ્યાન રાખીશું. એક પોઝિટિવ છે અને સારા એવા ઓર્ડરની સંખ્યા છે. આ કંપનીને મોટે ભાગે 100 કરોડથી વધારે બહુ મોટા ઓર્ડર મળતા નથી, આ મળ્યો છે, એટલે એના પર આજના દિવસે એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને આવતી જોવા મળી શકે છે. એટલે રેલટેલ પર ધ્યાન રાખજો. અને બીજું છે ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ. અહીંયા પણ એમને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન પાસેથી લગભગ 134 કરોડનો ઓર્ડર મળ્યો છે ઇન્ટિગ્રેટેડ ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસ ડેવલપ કરવા માટેનો, એટલે એના પર પણ ધ્યાન રાખજો. આજના દિવસે તમને ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસ પર પણ થોડીક પોઝિટિવિટી જોવા મળી શકે છે. એટલે આ બધા કાઉન્ટર્સ છે. ખાસ કરીને સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ પર, જ્યુબિલન્ટ એન્ગ્રીવિયા પર નજર રાખીશું કે ક્યાં આજના દિવસે કેવી ઇમ્પેક્ટ આવે છે, અને ખાસ કરીને સ્વિગીને લઈને પણ શું રહે છે એના પર એક ફોકસ રાખવાનું રહેશે. પરંતુ આ સિવાય આરતી ઘણા બધા સ્ટોક્સ છે, તમારી ક્યાંનો છે? એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ સાથે કરીએ તો પોઝિટિવ સમાચાર છે, જ્યાં કંપની પોતાની સબસિડરી કંપની એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સમાં 200 કરોડના રોકાણ માટેની મંજૂરી અહીંયા મળતી દેખાઈ રહી છે કંપનીને. અને એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સમાં કુલ 1400 કરોડનું રોકાણ અહીંયાથી કરવામાં આવશે. આ સાથે ઇક્વિટી શેરના સબસ્ક્રિપ્શન દ્વારા રોકાણ કરવામાં આવશે. અને રોકાણ કેમ કરવામાં આવી રહ્યું છે તો ગ્રીન ફિલ્ડ મલ્ટી ગીગાવોટ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ભારતમાં શરૂ કરવા માટે આ રોકાણ જે અહીંયાથી કરવામાં આવી રહ્યું છે કંપની તરફથી, એને લીધે એક્સાઇડ માટે એક ખાસ ફોકસ રાખવાનું છે. પોઝિટિવ એક્શન આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સનું કાઉન્ટર છે. કંપનીને LOI મળ્યો છે 160 MVAના 12 ઓટો ટ્રાન્સફોર્મર્સની સપ્લાય માટે ઓર્ડર મળ્યો છે, અને લગભગ 193.92 કરોડનો LOI કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. હવે આંધ્રપ્રદેશ ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ પાસેથી આ LOI મળ્યો છે, એને લીધે એક ફોકસ રાખવાનું છે. પોઝિટિવ એક્શન આ કાઉન્ટર બતાવી શકે છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર ઇન્ટ્રાજ બિલ્ડિંગ સોલ્યુશનનો કાઉન્ટર છે. અહીંયા પણ ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીને પ્રી એન્જિનિયર્ડ સ્ટીલ બિલ્ડિંગ પ્રોજેક્ટ માટેના ઓર્ડર મળ્યો છે, અને કુલ 128 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. એટલે ધ્યાન રાખવાનું છે કે અહીંયા કઈ રીતનું રિએક્શન આવે છે, પણ સમાચાર પોઝિટિવ છે, એટલે અહીંયા પણ એક ફોકસ રહેશે. હિન્દુસ્તાન ઝિંક માટે ધ્યાન રાખવાનું છે, કારણ કે અહીંયા રિન્યુએબલ પાવર કન્ઝમ્પશન 22% વધતું જોવા મળતું દેખાઈ રહ્યું છે. FY28 સુધીમાં કંપનીનો લક્ષ્ય 70% સુધીનો બનતો જોવા મળી રહ્યો છે. સેલેન્ટિકા રિન્યુએબલ્સ સાથેની રાઉન્ડ ધી ક્લોક રિન્યુએબલ પાવર ક્ષમતા 450 મેગાવોલ્ટથી વધારીને 530 મેગાવોલ્ટ હવે અહીંયાથી થતી દેખાઈ રહી છે. અને FY26માં કંપનીએ 892 મિલિયન યુનિટ ગ્રીન પાવર જનરેટ અહીંયાથી કરતું દેખાયું છે. એટલે હિન્દુસ્તાન ઝિંક માટે પણ એક પોઝિટિવ સમાચાર છે, જે ત્યાં અહીંયા રિન્યુએબલ પાવર કન્ઝમ્પશનમાં એક વધારો થતો દેખાઈ રહ્યો છે, એને લીધે ધ્યાન રાખવાનું છે હિન્દુસ્તાન ઝિંક માટે. નેક્સ્ટ ઓટોમાંથી આઈશર મોટર્સનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું છે. નવું સ્પેશિયલાઇઝડ એડિશન અહીંયાથી લોન્ચ કરવામાં આવ્યું છે કંપની તરફથી. રોયલ એનફિલ્ડે ભારતમાં ક્લાસિક 350નું નવું સ્પેશિયલ એડિશન ગોરખા એડિશન લોન્ચ કર્યું છે અહીંયાથી. અને એક્સ શોરૂમની કિંમતની જો વાત કરી લઈએ તો શરૂઆતી કિંમત 2.11 લાખ અહીંયાથી રહેતી દેખાઈ રહી છે, જ્યાં બુકિંગ 18 ઓગસ્ટ 2026થી તમામ અધિકૃત ડીલરશીપ અહીંયા શરૂ કરતી જોવા મળશે, અને શરૂ થઈ ગયું છે. એટલે નવું સ્પેશિયલાઇઝડ એડિશન જે લોન્ચ કરવામાં આવ્યું છે, એને લીધે આજે આઈશર મોટર્સના કાઉન્ટર પર ખાસ એક ધ્યાન રાખવાનું છે. અને છેલ્લે વાત કરી લઈએ L&T ટેકની કરાર કર્યા છે. ગ્લોબલ ટેકનોલોજી કંપની સાથે 5 વર્ષ માટેના કરાર કરવામાં આવ્યા છે. $75 મિલિયન વધુનો કરાર અહીંયાથી કરવામાં આવ્યો છે, અને ડિજિટલ એન્જિનિયરિંગ સર્વિસીસ માટે આ કરાર કર્યો છે. એટલે આઈટીમાંથી આજે L&T ટેકનું કાઉન્ટર આજે ખાસ ધ્યાન રાખવાનું છે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો મેક્વારી આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે 400 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અને અહીંયા તેઓ કહી રહ્યા છે કે જે રીતે અહીંયાથી
જે લેગેસી ઇસ્યુ છે એને લાર્જલી એડ્રેસ કરવામાં આવી રહ્યા છે, એને કારણે હવે કંપની જે છે તે જે અન્ય કમ્પેરિઝનવાળી કંપની છે, જે સ્પર્ધાત્મક કંપની છે, એમાં એક ટાર્ગેટ ગ્રોથ જે છે તે આપણને L&T ફાઇનાન્સનો વધતો જોવા મળશે. એટલે L&T ફાઇનાન્સ માટે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે અહીંયા બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે મેક્વારી તરફથી, અહીંયા એક ફોકસ રાખવાનું છે. તો ચાંદી ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.